ગામના વૈજનાથ મહાદેવનું ભોલેનાથનું મંદિર અહીંયા, અને આ ભોલેનાથના મંદિરના સામે હનુમાન દાદાનું મંદિર, બજરંગબલી આપણાનું મંદિર આવી રહ્યું. અને આનો ઇતિહાસ એવો હતો, ઘણા વર્ષો પહેલાં પાકિસ્તાનમાં સિંધ પ્રદેશ હતો, ત્યાંથી માતાજી પાટણ આવ્યા હતા. શું લેવાનું નીલા? તું પહેરે ઠંડી ઠંડી મેંગો ડોલી ખાયા, મારા માટે ના લાવ્યો? હેલો ગાઈસ, આજના બ્લોગની શરૂઆત થઈ હતી ગાડીમાંથી. અમે નીકળ્યા હતા માતાજીના દર્શન કરવા માટે, કડા જે વિસનગર બાજુ સતી માતાનું મંદિર. તો અમે પહોંચી ગયા હતા ગાંધીનગર. તો મારી જોડે છે કાકા અમારા પપ્પા, અમારા મનુ કાકા. તો સતી માતાના દર્શન કરવા રવિવારે અમે નીકળ્યા હતા. બસ ગાંધીનગર પહોંચ્યા, હવે થોડા આગળ જઈએ એટલે આવશે માતાજીનું મંદિર, પછી દર્શન કરીએ ત્યારે. તો ગાઈઝ, રસ્તામાં થોડો બ્રેક લીધો હતો. એમાં ગાંધીનગરથી દૂર 10 કિલોમીટર દૂર અમે આવ્યા હતા પ્લસ સિદ્ધેશ્વરી માતાના દર્શન કરવા માટે. તો વચ્ચે વાસણિયા ગામના વૈજનાથ મહાદેવનું ભોલેનાથનું મંદિર અહીંયા, અને આ ભોલેનાથના મંદિરના સામે હનુમાન દાદાનું મંદિર, બજરંગબલી આપણા. તો 10 કિલોમીટર દૂર જ છે વૈજનાથ મંદિર ભોલેનાથનું. તો બસ અહીંયા દર્શન કર્યા, આવા નીકળ્યા માતાજીના દર્શન કરવા માટે. હાય ગાઈસ, અમે આવી ગયા કડા ગામ સતી માતાના મંદિરે. તો સતી માતા અહીંયા સાક્ષાત વિરાજમાન છે, તેમનું મંદિર આવી રહ્યું. અને આનો ઇતિહાસ એવો હતો, ઘણા વર્ષો પહેલાં પાકિસ્તાનમાં સિંધ પ્રદેશ હતો, ત્યાંથી માતાજી પાટણ આવ્યા હતા. અને એના બાદ વિસનગર ગામ આવ્યું, એના નજીક કડા ગામ છે, ત્યાં માતાજી સાક્ષાત વિરાજમાન થઈ ગયા, ત્યાં અહીંયા વસી ગયા. અને આ ભક્તો દર્શન કરે, અમે પણ દર્શન કરી લીધા. તો ગાઈસ, અમે તો દર્શન કરી લીધા. હવે રાકેશ કાકા કરે છે, હવે બહાર જઈએ તો ફોન આવ્યો તો નહીં, હું આવ્યો. હવે એને મળે, એ અહીંયા દર્શન કરવા હતો, એના મામાને ઘેર હતો, અને અહીંયા મળ્યો, એના મામાને ભેગો આવ્યો. તો હવે એને મળ્યો બહાર જઈને. હવે નીલો ખરીદી કરવા આવ્યો. શું લેવાનું નીલા? તું પહેરે ખરીદી કરવા કે વેટી લઈને પહેરવા માટે, પણ ના લીધી. ભાઈ થયું જમવાનો ટાઈમ, કેવડો લે પપ્પા તો. કેવડો તમને ભાવતો હોય તો કોમેન્ટ કરજો. કેવડો મને તો બધો નહીં ભાવતો. તો ગાઈસ, અમે ચા પીએ, નીલો મેંગો ડોલી ખાયા. ચા નહીં પીવાતી તારાથી? ઠંડી ઠંડી મેંગો ડોલી ખાયા, મારા માટે ના લાવ્યો? હા, નીલાન મામા આયન મામાને ઘેરથી આવ્યો હતો અહીંયા મંદિરે. એ લોકો આવ્યા ને અમે લોકો આપણે એના ઘેર લઈ જવાનું કે મામાને ઘેર રહેવાનું? લે રસ્તામાં ઉતાર દેવાનો. હા, અમારા કરતા ભેગા રસ્તામાં ઉતાર દેવાનો. એને બહુ હેરાન કરે છે. હવે કિધર જાયગા તું? હવે વળતા થઈ ગયા મેં માતાજીના મંદિરથી, અને નીલાને લઈ લીધો ઘેર લઈ જવા માટે. મામાને ઘેર નાનું વેકેશન, મિની વેકેશન પતાવીને આવ્યો. અમે હવે ઘેર જઈએ. ગરમી બહુ લાગતી હતી પણ બહાર. નહીં નીલા, ચાલ આટલી બધી ગરમી પડે. એસી બેસી મુકાવતો હોય તો બહાર. આગળ જ તાપ આવે. બસમાં તો જેવી લાગતી હશે. બસમાં પબ્લિક આવી. ગાઈસ, ઘેર આવીએ આપણે. એસીનો પવન ચાલતો એટલે મસ્ત હું તો ઊંઘી હતો. ઘેર આવ્યો, ખાધું પીધું થોડું, અને ઘેર આવીને બધી ખબર મળી એને ફીફા રમવાનું ચાલુ કર્યું. હજી તો અમે આવ્યા છીએ, શરમ નહીં આવતી ફીફા રમવાનું. તો ફરી મને ચડીએ ખાધા પછી
તો હું થોડી વાર પાછો હોઈ ગયો રોજે બીજો આગળ બનાવી ગયો. આરસીબી વર્સિસ પંજાબની મેચ ચાલુ હવે 20 બોલમાં 15 રન જોઈતા હતા. પાટીદાર આઉટ થયો ને તે આરસીબીનો સપોર્ટર નહીં અને આરસીબીનો સપોર્ટર ત્યારે ખુશ થાય. રજત પાટીદારની વિકેટ પડી ને એટલે જીતશે ને આરસીબી. વિરાટ કોહલી બીજું કોઈ નહીં કારણ કે છેલ્લે સુધી રમવાનું વિરાટ કોહલી તો એટલા બાકી નહીં. લો મમાન ઘેરથી આવી ગયો મજા આવી જીતી ગયું ભાઈ. આરસીબી જીતી ગયું આરામથી આરસીબી જીતી ગયું. બહુ રન નતા જોઈતા ને રજત પાટીદારે બહુ ઉતાવળ કરી દીધી જીતી ગયું. પંજાબે પહેલા આવીને આરસીબીના ઘરમાં હરાવ્યું. પંજાબના ઘરમાં જઈને આરસીબી એમને હરાવ્યું. પોઈન્ટ ટેબલમાં ફેર બદલી થશે. આરસીબી ઉપર જશે પંજાબ નીચે આવશે. આરસીબીની જીત બાદ એનું જશ્ન મનાવવા માટે અમે ક્રિકેટ રમવાની ચાલુ કરી દીધી એની ખુશીમાં. તો 2 ટીમ પડી જેમાં હું એકલો અને આ 2 જણા અને હું અને વેદુ સ્ટ્રાઇકર નોન સ્ટ્રાઇકર ઉપર અને આપણે સ્પિન ડિપાર્ટમેન્ટ ફિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ બેટિંગ ડિપાર્ટમેન્ટ બધું મારે સંભાળવાનું. જોઈએ હવે આ લોકો અમે જીતું કોની જો કે આસાની જ કહેવાય ભાઈ. આ લોકો ના ફાવ રમતા બા અમે રમ્યા હોય એ લોકોના ભેગું. રૂલ્સ કે છે બાઉન્ડ્રી જુઓ તમે ખાલી બાઉન્ડ્રી જુઓ અને આ લોકોની પેલી માંગણી જુઓ કે ધીમા નાખવાના બેટના નીચે આવે એવા નાખવાના અને મારા પછી એ લોકો એટલે ખોટા દોડાવા પછી મેં તો એ લોકોને રમતા નહીં આવડતું. તો ચાલુ કરી દઈએ આવો ફટાફટ. બહુ દેરી ના કરે નકર વ્યુઅર જતા રહેશે. ફાવશે ને રમતા? આ તો ચાલુ કરો હેડો. લેટ્સ ગો. ઉપર ગયો કેચ પકડતા રહી ગયો અને રનઆઉટ થતા રહી ગયો. બસ હવે 1 વિકેટ વધી. ન્યૂની વિકેટ પડી ગઈ. હવે વેદુની 8 રન બાકી 8 રન થઈ ગયા. છક્કો 4 રન હે 4 રન. મારી આડી હાથે ટ્રાય તો બચી 13 રન થઈ ગયા. છક્કો 19 રન થઈ ગયા છે ગાઈસ. છક્કો માર્યો. બહુ થાકી દીધો આ લોકોએ તો. છક્કા અને બહુ થાક્યો વેદુ. નહીં એટલું બધું નહીં. બુયા બેટ બદલવાથી વધારે મારશો મારે. આ બોલે વિકેટ ના લાવતો. ઓય બચી ગયો. વાઈડ એટલે 21 રન થઈ ગયા. ચોવીસ રન કર્યા આ લોકોએ. બહુ ગંદુ રમવું નહીં મને લાગતું પણ એવું નહીં. આ જગ્યા એવી ને એટલે ફાસ્ટ નાખું તો આઉટ થઈ જાય. વિકેટ આ રીતે પકડાઈ બોલ. 25 રન છે ટાર્ગેટમાં. અનલિમિટેડ ઓવર. પણ અમે એક સ્પિનર છે અને એક પેસર છે. નિહુ પેસર અને વેદુ સ્પિનર. જેમાં વિરાટ કોહલીની સાઇનવાળો જે ગૂગલ ઉપર ઉઠાવેલી એ અહીં ચોંટાડેલું બેટ વેચી દીધું આ લોકોએ. ધંધા હે ભાઈ ધંધા હે. હવે મારો ટાર્ગેટ આવી કેટલા રનનો? 25 રન અનલિમિટેડ ઓવર. જોઈએ ટ્રાયલ બોલ પહેલો ભાઈ. ટ્રાયલ પહેલો
ઘરમાં જતા તો આઉટ થઈ જાય. सिंगल्स से मैच जीता जाता है. One. બે રન દોડી મેચને પોતાની તરફ લાવતું. બે ટપ્પી પડી એટલે ડેડ બોલ ગણાય પણ વાઇડ લઈ લીધો મેં. 1 રન વધારે લીધો. જીતવાનું છે. 5 બોલમાં 5 જીતમાં 20. મારવા જાય તો યાર આગળ વધીને પણ બોલ ધીમો આ એમાં આઉટ થઈ. તે સની જીતી ગયા. એટલું ધક્કા પેલા મહેનત કરીને બેટિંગ એ ના મળ્યું. 5 બોલ પરાણે રમ્યો. 5 બોલ રમ્યો અને આઉટ થઈ ગયો છેલ્લા બોલે. હેડ આજના બ્લોગમાં આટલું. મળી એક નવા બ્લોગ સાથે. જો બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. તો કોઈ પાર્ટ ગમે તો કમેન્ટ કરજો. મળી એક નવા બ્લોગ સાથે. ટિલ ધેન બી સેફ, ગુડ નાઇટ એન્ડ બાય.